નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। સોનામાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર, કોમેક્સ ઉપર કિંમતો $2500 ઉપર પહોંચી, જોકે ચાંદીમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ। ક્રૂડમાં 3% તેજી, બ્રેન્ટના ભાવ $81 ઉપર પહોંચ્યા। લીબિયાથી ઉત્પાદન અટકવાની આશંકાએ કિંમતોને મળ્યો સપોર્ટ। બેઝ મેટલ્સમાં ફરી એક્શન, વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો 5 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી। નીચલા સ્તરેથી ચાઇનામાં ખરીદારીનો મળ્યો સપોર્ટ, અન્ય મેટલ્સમાં પણ રિકવરી। હજુ 3 દિવસ ખૂબ સાચવજો। ઝડપી પવન સાથે ખાબકશે જોરદાર વરસાદ, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। આજે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર। અને મેઘ તાંડવથી ટ્રેન વ્યવહારને અસર, બાજવા સ્ટેશન પાણીમાં, અમદાવાદ મુંબઈ વ્યવહાર ખોરવાયો, ઘણી ટ્રેનો મોડી, પ્રવાસીઓ અટવાયા। શરૂઆત કરશું વરસાદને લગતા બ્રેકિંગ ન્યૂઝથી। જે રીતે આજે આપણે જોઈ રહ્યા છે, ગુજરાતની અંદર મુશળધાર વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે। 4 કલાકની અંદર 206 તાલુકામાં વરસાદ થતો આપણને દેખાઈ રહ્યો છે। 17 તાલુકામાં 20 ઇંચથી વધારે વરસાદ થઈ રહ્યો છે। 55 તાલુકામાં 1 ઇંચથી પણ વધારે વરસાદ છે અને સૌથી વધારે રાજકોટમાં વરસાદ 4 કલાકની અંદર રાજકોટમાં 5.7 ઇંચ જેટલો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે। લોધિકામાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે। કોટડા સાંગડીમાં 3.7 ઇંચ જેટલો વરસાદ, ચોટીલામાં 3.5 ઇંચનો વરસાદ, તો મહુધામાં 3.3 ઇંચ વરસાદ દેખાઈ રહ્યો છે। આપણે જો સ્થિતિની નજર કરી લઈએ તો એક મુશળધાર વરસાદ, જે રીતે આપણે જોયું, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે અને બપોરે 1 વાગ્યા સુધીની આપણે જો વાત કરીએ તો 5 જિલ્લાઓને ખૂબ સાવધાન રહેવાની આગાહી અહીંયા આગળથી આપવામાં આવી છે, સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। બપોરે 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ। કયા કયા જિલ્લાઓમાં સામેલ છે? કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। તો બપોરે 1 વાગ્યા સુધી વધારે સાવચેતી આ તમામ 5 જિલ્લાઓની અંદર રાખવાની રહેશે અને અમદાવાદ સહિત 28 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। ભારેથી અતિ ભારે વરસાદ અહીંયા આગળ થઈ શકે છે અને અત્યારે પણ આપણે જે રીતે જોઈએ છે, અમદાવાદ શહેરની અંદર મુશળધાર વરસાદ થતો દેખાઈ રહ્યો છે। એસટી બસ પરિવહનને વરસાદની માઠી અસર થતી દેખાય છે। વરસાદને લઈને રાજ્યભરના 433 રૂટ જે છે એને બંધ કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડાના રૂટ ઉપર માઠી અસર પહોંચી છે અને આ રૂટ વરસાદને કારણે પ્રભાવિત થતા આપણને દેખાઈ રહ્યા છે। તો આ માર્ગ પર પ્રવાસ કરવાવાળાઓએ અત્યારે ટાળવાની સલાહ। ગુજરાતમાં ભારે વરસાદને લઈને ટ્રેનના વ્યવહાર ઉપર પણ અસર થઈ છે। વડોદરાનું બાજવા સ્ટેશનનો જે ટ્રેક છે, રેલવેનો ટ્રેક, એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને મુંબઈ અમદાવાદ વચ્ચેની ટ્રેનોને પણ અસર થતી દેખાઈ રહી છે। વધુ અપડેટ આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી કેતન જોશી। કેતનજી, શું છે અપડેટ, કેવી છે સ્થિતિ? જુઓ, આપણે જે એક કહેવત છે કે ભાઈ મુશળધાર ને સાંબેલાધાર વરસાદ પડ્યો કોને કહેવાય, તો અત્યારે જે ગુજરાતની સ્થિતિ છે એ આ કહેવતને બિલકુલ ફિટ બેસે એવી છે। એક પણ એરિયા એવો નથી, 1 ફૂટ જગ્યા એવી નથી કે જ્યાં કોરું રહી ગયું હોય, કારણ કે સચરાચર આજે મેઘવૃષ્ટિ છે એ થઈ રહી છે। આજે સવારના 6 થી ગઈકાલના સવારના 6 સુધીની વાત કરીએ સૌથી પહેલાં, તો 14 ઇંચથી લઈ અને 1 ઇંચ, સામાન્ય રીતે 1 ઇંચ અને વધારેમાં વધારે 14 ઇંચ વરસાદ નોંધાણો છે, જેમાં મોરબી છે, પંચમહાલ છે, ખેડા છે, આણંદ છે, ત્યાં 14 ઇંચ, પછી વડોદરા, કચ્છ અને મહીસાગર છે ત્યાં 10 થી 12 ઇંચ, રાજકોટ, દ્વારકા, જામનગર, અમદાવાદ ત્યાં 8 થી 9 ઇંચ અને સુરેન્દ્રનગરમાં 7 ઇંચ, એટલે કે 1 ઇંચથી 14 ઇંચનો વરસાદ છે। પછી આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીનો વરસાદ છે, એમાં સૌથી વધારે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર છે, જ્યાં 5.5 થી 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। આ સિવાય ચોટીલા, જે આખો સૌરાષ્ટ્રનો પટ્ટો છે, ત્યાં પણ ખૂબ જ વરસાદ છે।
6 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગે જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એમાં પણ ભારે વરસાદની ડેફિનેશનમાં રાખ્યું છે, અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં અતિ ભારે વરસાદની વાત કરવામાં આવી છે. તો 6 જિલ્લા છે એ અત્યારે છે ઓરેન્જ એલર્ટ છે, જ્યાં અત્યારે આપણે જે ગ્રાફિક્સમાં અત્યારે મેપમાં જોયું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને અરવલ્લી, ઉત્તર ગુજરાતમાં એ ઓરેન્જ એલર્ટ ભરી રહ્યું, ત્યાં પણ ભારે વરસાદની પૂરી શક્યતા છે. આ ઉપરાંત આજે તમે જે રીતે કહ્યું 1 વાગ્યા સુધી સૌરાષ્ટ્રનો પટ્ટો કચ્છથી લઈ રાજકોટ, સુરેન્દ્રનગર સુધી ખૂબ વરસાદ થવાની પૂરી સંભાવના છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની પૂરી સંભાવના છે. તો આગામી એક રીતે જોઈએ તો હજુ 2 દિવસ ભારે રહેવાના છે. અમુક જિલ્લા છે ત્યાં 100%થી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે. આખા રાજ્યમાં જો કુલ વરસાદની વાત કરીએ તો 85 થી 87% વરસાદ થઈ ગયો છે, અને આ 2 દિવસનો વરસાદ આ જ રીતે પડશે તો હું માનું છું કે 100%થી ઉપર વરસાદ નોંધાઈ જશે. એવરેજ ગુજરાતનો જે વરસાદ રહેતો હોય છે એ 25 ઇંચ હોય છે, પરંતુ ઘણી જગ્યાએ 30, 32, 35 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે આપણે તો હવે મેઘરાજાને એવું કહેવું પડશે કે હવે ખમૈયા કરો, કારણ કે જનજીવન અસ્તવ્યસ્ત છે. નેશનલ હાઈવેથી લઈ અને ગામની શેરીઓ સુધી પાણી ભરાયેલા છે. ઘણી સોસાયટીઓ છે એમાં પાણી આવી ગયા છે. અમદાવાદમાં જે વૈષ્ણોદેવી સર્કલ, પ્રહલાદનગર કે આનંદનગર જેવા જે હાઈફાઈ રોડ છે ત્યાં પણ ગઈકાલે રાત્રે ખૂબ પાણી હતું. તો ચોક્કસપણે એવું કહી શકાય કે આગામી દિવસો પણ ભારે રહેવાના છે, આગામી કલાકો પણ ભારે રહેવાની છે, અને રાજ્યના મુખ્યમંત્રી સતત મોનિટરિંગ કરે છે. ગઈકાલે રાત્રે 11 વાગ્યે ચીફ સેક્રેટરીએ એક બેઠક પણ બોલાવી હતી અને સ્થિતિનું નિયંત્રણ પણ લીધું હતું. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને એક અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિનો જીવ ન જાય એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ, અને જે લોકોનું સ્થળાંતર કરાય, અત્યાર સુધી લગભગ 2000 લોકોનું છેલ્લા 48 થી 72 કલાકમાં સ્થળાંતર કર્યું છે, તો એમને ખાવા પીવાની વસ્તુ પણ પહોંચાડવામાં આવે. તો એક તરફ મેઘરાજાએ મોરચો માંડ્યો છે, બીજી તરફ વહીવટી તંત્ર છે એ પણ ખડે પગે છે. હવે જે લોકોને ખૂબ આવશ્યકતા હોય એ જ બહાર નીકળે એવું પણ લોકો અને ખાસ કરીને વહીવટી તંત્ર અપીલ કરી રહ્યા છે. તો આવનારા અમુક કલાકો છે એ ગુજરાત ઉપર હજુ પણ ભારે રહેવાના છે. જી કેતનજી, આપનો આભાર આ સમગ્ર જાણકારી અહીં આગળથી આપવા માટે. તો ગુજરાત માટે આવનારા અમુક કલાકો સાવચેત રહેવાની જરૂર, ભારે કલાકો છે, અને જરૂર ન હોય તો ઘરમાંથી બહાર ન નીકળો. આ જે વહીવટી તંત્ર પણ પોતાનું કામ કરી રહ્યું છે, પરંતુ સાવચેતી રાખીને ચાલવાની સલાહ આ મુશળધાર વરસાદની વચ્ચે. ત્યારે આપણે આગળ વધીએ અને હવે આપણે જો રૂપિયાના કારોબારની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો નબળો થઈને 83.90 પ્રતિ ડોલરની સામે 83.92 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો. જોકે ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની અંદર કામકાજ જોઈ લઈએ તો નાની રેન્જની અંદર આપણને આ કારોબાર થતો દેખાઈ રહ્યો છે, અને રૂપિયામાં અત્યારે આપણે 83.93ના સ્તરની આસપાસ કારોબાર થતા જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની ઉપર નજર કરી લઈએ. અહીંયા હજી પણ દરમાં 100ની આસપાસના સ્તર પર આપણે ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થતા જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને રૂપિયાને આપણે જે રીતે જોઈ રહ્યા છે, આજે એક 83.93ની આસપાસ આપણને અત્યારે રૂપિયો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ સતત 100ની આસપાસ છે. કઈ રીતની આપની કરન્સી પર વ્યૂ અહીં આગળથી રહેશે? જો જે હિસાબથી સાઇડવેઝ મોમેન્ટમ રહ્યું છે, રેઝિલિયન્સ રહ્યું છે રૂપિયો મોટા ભાગે જોવા જઈએ તો બધી જ વસ્તુમાં, બટ સાથે સાથે આપણે એ જોઈ રહ્યા છીએ કે ડોલર ઇન્ડેક્સ જ્યારે ઘટી રહ્યો છે આટલું સ્ટ્રોંગલી, ત્યારબાદ પણ રૂપિયાને જે છે ક્યાંને ક્યાંક બહુ સ્ટ્રોંગ સપોર્ટ નથી મળી રહ્યો. રિસેન્ટલી આપણે જોવા જઈએ તો 104, 103.50 થી લઈને જે નોનસ્ટોપ 101ના નીચે આપણે જે એક સ્ટ્રોંગ રેલી જોઈ છે ડોલર ઇન્ડેક્સની, તો પણ રૂપિયો જે છે એના પર અસર નથી થઈ રહ્યો, બહુ વધારે સ્ટ્રેન્થ નથી પકડી રહ્યો. ત્યાં જ અરાઉન્ડ અબાઉટ 83.90 ના પાસે ટ્રેડ કરી રહ્યો છે. સો મેજરલી આઈ થિંક ઇમ્પેક્ટ જે છે રૂપિયા પર આવી નથી રહ્યો, બીકોઝ સ્પેક્યુલેશન જે છે ટ્રેડિંગ હવે ઓફ ધ ટેબલ છે, અને ક્યાં ને ક્યાં જે હેજ પોઝિશનના હિસાબે જેટલું બી ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટનું જે અસર આવે છે બસ એ જ આઈ થિંક વધારે દેખાઈ રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સનું વેટેજ જે છે અને જેટલું સ્પેક્યુલેટિવ જે વેટેજ જે આવવું જોઈએ હવે ઓફ ધ ટેબલ થઈ ગયું છે. સો મને લાગે છે આ રેન્જ બાઉન્ડ માર્કેટ જે છે હજી પણ કન્ટિન્યુડ રહેશે, irrespective of whatever happens into the space of currency globally. Unless and until બહુ મોટા ભાગે કંઈ એના અંદર મૂવમેન્ટ નથી આવી જતું, ત્યાં સુધી મને નથી લાગતું કે રૂપિયાના અંદર બહુ વધારે મોટી અસર તમને જોવા મળે. રેન્જ જે હું પકડીને ચાલી રહ્યો છું રૂપિયા માટે છે અરાઉન્ડ અબાઉટ 84-10 ઓન ટુ ધી વીકર સાઇડ રૂપિયાના માટે, અને 83.95 જે હમણાં ચાલી રહ્યું છે ત્યાંથી 83.85, 83.80 શોર્ટ ટર્મના અંદર આ રેન્જના અંદર જ તમને જોવા મળશે રૂપિયો જે છે.
ઓકે, તો આપણને એક નાની રેન્જમાં જ રૂપિયો લાગી શકે છે, પણ સોનાની વાત કરી લઈએ, કારણ કે ગઈકાલની સારી તેજી બાદ સોનામાં ઉપલા સ્તરેથી એક દબાણ આવતું સ્થાનિક બજારની અંદર જોવા મળ્યું છે. તો 72,000ના સ્તરની નીચે સ્થાનિક બજારમાં સોનું અહીં આગળથી પહોંચતું દેખાઈ રહ્યું છે અને કોમેક્સ ઉપર સોનાએ 2500ના સ્તરને જાળવ્યા છે. બજારની નજર હવે કન્ઝ્યુમર કોન્ફિડન્સ અને હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા ઉપર બનેલી રહેશે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે હવે રેટ કટની આપણે કહી શકીએ કે પૂરેપૂરી શક્યતા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને એક સારી મજબૂતી સોનામાં અને ઉપલા સ્તરેથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જે આવતું હોય છે એ જ રીતની આ સ્થિતિ છે, કારણ કે 2500ના કોમેક્સ પર લેવલ અહીંયા આગળથી જળવાઈ રહ્યા છે, પણ સ્થાનિક બજારમાં આપણે 72,000ની થોડા નીચે આવી ગયા છે. કરેક્ટ, રાઇટલી પોઇન્ટેડ જાના. જે હિસાબથી આપણે માર્કેટનું સિનારિયો જોઈ રહ્યા છે, આઈ થિંક થોડુંક માઇનર પ્રોફિટ બુકિંગ જરૂર આજના દિવસે જોવા મળ્યું છે. બટ અગર મોટાભાગે જોવા જઈએ તો 2500ના લેવલ જે છે એ ગોલ્ડ ક્યાંને કે સ્ટ્રોંગલી હોલ્ડ કરી રહ્યું છે, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને જે હિસાબથી માર્કેટના અંદર પિક્ચરાઇઝેશન કરેલી આપણે કે પોઝિશનિંગ કરેલી, એમાં પણ બહુ મોટાભાગે અહીંયા કંઈ વેટેજ જે છે એ સેલિંગ સાઇડનું નથી દેખાઈ રહ્યું. સો મોરલેસ અહીંયા ધ્યાન જે છે ફોકસ જે છે બાઇંગ સાઇડનું રાખીને ચાલુ જોઈએ ગોલ્ડના માટે. એ મારો વ્યૂ પોઈન્ટ બનેલો છે. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મેજર કોઈ સેટબેક નથી આવી જતું, અને જે મોર લાઇકલી હમણાં કંઈ લાગતું નથી, બીકોઝ ઇન્ટરેસ્ટ રેટ કટ જે એક્સપેક્ટેશન સપ્ટેમ્બર મંથથી છે એના કારણથી જ માર્કેટના અંદર ડ્રાઇવિંગ જે છે એ ચાલતું રહેશે. અને સપ્ટેમ્બર મંથના અંદર મેજર ઓફ ધ સેન્ટ્રલ બેન્ક્સનું ગ્લોબલી મીટિંગ્સ છે અને મેજર ડિસિઝન્સ જે છે ક્યાંય ને ક્યાંય ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને જ રુઝાન રહેશે બધી જ સેન્ટ્રલ બેન્ક્સનું, મોરલેસ એક્સેપ્ટ ફોર જાપાન માર્કેટનું જે છે. આઈ એમ એક્સપેક્ટિંગ કે ગોલ્ડના પ્રાઇસીસ અહીંયાથી સ્ટેબલ મેનરમાં ઉપર ચાલતા રહેવા જોઈએ. બહુ મોટા મૂવ અહીંયા તમને ઉપર સાઈડમાં નોય મળે, બટ સ્ટેબલ મેનરમાં ઉપર મળવું જોઈએ. બાય દેટ આઈ મીન કે બાયોન્ડિક્સનું માર્કેટ અહીંયાથી બનેલું કન્ટિન્યુઅસલી તમને જોવા મળશે. 71,000ના નીચેના લેવલ્સ હમણાં ફિલહાલ નથી દેખાઈ રહ્યા શોર્ટ ટર્મના માટે. સો 71,600, 700ના પાસે તમે ટ્રેડિંગ બેટના હિસાબે બાય કરી શકો છો ઇન્ટરડે માટે. સ્ટોપ લોસ જે રહેશે 71,400ના નીચેનો રહેશે અને હાયર સાઇડ પર 72,100 સુધીના ટાર્ગેટ રાખો. પોઝિશનલી જોવા જઈએ તો 71,500 71,700ના વચ્ચે બાઇંગ બેટ્સ તમારા રહેવા જોઈએ. સ્ટોપ લોસ જે છે ઓવરઓલ 71,000ના નીચે રાખો અને હાયર સાઇડ પર 72,300 72,400ના ટાર્ગેટ્સ માટે થઈને શોર્ટ ટર્મના હિસાબે પણ તમે બાય કરીને ચાલી શકો છો. ઓકે, તો સોનામાં ઇન્ટ્રાડે કે શોર્ટ ટર્મ ખરીદારી કરીને તમે અહીં આગળથી ચાલી શકો છો. તો 71,600ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 72,300 72,400 સુધીના તમને ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ઘટાડે ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતા રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો અને અહીંયા સ્થાનિક બજારમાં આશરે 5% જેવી નરમાશ રહેતી દેખાઈ રહી છે. તો વૈશ્વિક બજારની જો આપણે વાત કરીએ તો અહીંયા થોડી પોઝિટિવિટી ફરી આપણને આવતી દેખાઈ રહી છે. $30ની આસપાસ કોમેક્સમાં કારોબાર અને સ્થાનિક બજારમાં પણ આપણે નાની રેન્જમાં પોઝિટિવિટી સાથે કારોબાર જોઈ રહ્યા છે. 85,842 ઉપર ચાંદીમાં કામકાજ. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીને એક બેઝ મેટલ્સમાં પણ આજે રિકવરી છે, તો એ પણ એક સપોર્ટ છે, તો અહીંયા ખરીદારી તરફ રહેવું જોઈએ કે નહીં? કઈ રીતની આપની સલાહ? જો બેઝ મેટલનું વેટેજ ઘણું હવે થોડું ઇફેક્ટમાં તમને દેખાશે ઝરના, અને આઈ થિંક આપણે વારંવાર આ વસ્તુની વાત પણ કરેલી અર્લિયર ફર્સ્ટ હાફમાં 2024માં કે સેકન્ડ હાફ જે છે એ બેઝ મેટલના માર્કેટ માટે થોડુંક રિકવરીનું અને પોઝિટિવિટીની રેલી જે સાથે એના સાથે તમને ટ્રેડ કરતું જોવા મળશે. અને ચાંદીને જે છે ક્યાંને કે સપોર્ટ જે છે એ સેકન્ડ હાફમાં ફ્રોમ બેઝ મેટલ્સના માર્કેટથી મળતું રહેશે. ગોલ્ડ ઓલરેડી સપોર્ટમાં છે. આફ્ટર ધી ઇમ્પોર્ટ ડ્યુટી કટના જેવી ઇફેક્ટ્સ આવ્યા હતા એના બાદ સિલ્વરના માર્કેટનું જે લેવલ્સ હતું એ ઘણું સારા લેવલ્સ પર નીચેમાં લેવલમાં મળી રહ્યું હતું અને ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ રેલી પણ આપણે જોવા મળી છે. ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટ કટનું રુઝાન જે છે એ સ્ટ્રોંગલી હેલ્પ કરે છે ચાંદીના પ્રાઇસીસને અહીંયા, બીકોઝ જેટલું ડોલર ઇન્ડેક્સનું પ્રાઇસ ડ્રોપ થવું એટલું જ સસ્તું એક્સચેન્જ રેટના હિસાબે મળવું કમોડિટીઝમાં પ્રાઇસીસ એટલું ફાયદો થાય છે. હવે ઓલરેડી આપણે અહીંયા 9 to 10%ની રેલી ડાઉન સાઇડથી જોઈ ચૂક્યા છે. 78,500થી લઈને 85,800 સુધીની રેલી આપણે જોઈ છે. સો હેલ્ધી કરેક્શન ક્યારે બી ડ્યુ થઈ શકે છે, બટ હજી કંઈ એવા પરિબળો નથી કે બહુ મોટું કંઈ અહીંયા કરેક્શન દેખાય. સો બાયોન્ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા પણ મેન્ટેન છે મારી. અને ઇનફેક્ટ આ વીકના અંદર મને લાગે છે કે ચાંદીના અંદર થોડુંક તમને આઉટ પરફોર્મન્સ પણ જોવા મળી શકે છે ગોલ્ડના કમ્પેરિઝનમાં. હાયર સાઇડ પર મને લાગે છે ચાંદી જે છે તમને 86,500 થી લઈને 87,000 સુધીના લેવલ દેખાડી શકે છે, બીકોઝ સ્પોટમાં હું જોઈ રહ્યો છું કે $30ના લેવલ જે છે પાછા ટેસ્ટ કરી રહ્યું છે બ્રીચ કરવાનું.
અને વારંવાર $30નું રેટ પાછું ટેસ્ટ થઈ રહ્યું છે હાયર સાઇડ પર, અને મને લાગે છે લેવલ્સ બ્રેક અગર થઈ જાય છે, હોલ્ડ કરવા માટે છે $30 ઉપર, તો 30.40 30.50 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સો અરાઉન્ડ અબાઉટ 1.5% 1%ની રેલી અહીંયાથી કાઉન્ટર થઈ શકે છે MCX સિલ્વરમાં પણ. સો બાઇંગની સલાહ અહીંયા પણ બનેલી છે. 85,000નો ઓવરઓલ સ્ટોપ લોસ રહેશે શોર્ટ ટર્મના હિસાબે. 87,000 સુધીના ટાર્ગેટ રાખો, અને 85,600 થી લઈને 85,800 વચ્ચે ક્યાંય બી તમે બાય કરીને ચાલી શકો છો. તો બેઝ મેટલ્સ તરફથી પણ મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં વૈશ્વિક બજારમાં નીચલા સ્તરેથી ચાઇનામાં ખરીદારીનો સપોર્ટ મળતા કોપરની કિંમતો આશરે 5 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાય. પણ સ્થાનિક બજારમાં સપ્ટેમ્બર વાયદામાં એલ્યુમિનિયમ સહિત ઝિંકમાં પણ એક દબાણ બનતું આપણને દેખાઈ રહ્યું છે. કોપરમાં આપણે અત્યારે એક ફ્લેટ કારોબાર પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર આપણે જોઈ શકીએ છીએ MCX ઉપર 815ના લેવલ ઉપર. જતીનજી, મેટલ્સને તમે કઈ રીતે અહીં આગળથી જોઈ રહ્યા છો? એક ચાઇના તરફથી બાઇંગનો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, તો હવે આપણે મેટલ્સની અંદર એક રિકવરીની શરૂઆત થતા જોઈ શકીએ? ઓલરેડી આપણે એક રિકવરી સ્ટાન્સમાં જ છે, અને મને લાગે છે રેલી જે છે આગળ ચાલતા તમને કન્ટિન્યુ થતા જોવા મળતી રહેશે. બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા પણ મેન્ટેન રાખીને ચાલો. બેઝ મેટલ માર્કેટના અંદર મારા એમાં જે ટોપિક રહેશે એ કોપર અને એલ્યુમિનિયમ રહેશે. કોપર માટે મારા લેવલ્સ જે હું માર્ક કરીને ચાલી રહ્યો છું આગળ ચાલતા, મને લાગે છે 830 835 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે, વિથ ધ સ્ટોપ લોસ ઓફ બિલો 795. 795 જ્યાં સુધી બ્રીચ નથી થતું ત્યાં સુધી તમે લોંગ પોઝિશન સવારે હોલ્ડ કરો. સપ્ટેમ્બર મંથની વાયદાની વાત કરું છું, જે હમણાં 815ના પાસે ચાલી રહ્યું છે. હાયર સાઇડ પર મને લાગે છે 830 835 તમારું ઇનિશિયલ લેવલ્સનું ટાર્ગેટ હોવું જોઈએ, અને જ્યારે 830 835 આવી જાય એના પછી પાછું આપણે રિવ્યૂ કરવું પડશે કે ત્યાંથી હજી આગળની રેલી ડ્યુ ઇમિડિયેટલી છે કે નહીં. ઓવરઓલ જોવા જઈએ તો જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ કટનું હવે નવું અપડેટ નથી આવતું પોલિસીના આજુબાજુ, ત્યાં સુધી લોંગ પોઝિશન્સની જે મને લાગે છે હોલ્ડ કરવી જોઈએ. બાય ધ ટાઈમિંગ અરાઉન્ડ અબાઉટ 15 સપ્ટેમ્બર રાઉન્ડ ઓફ જોવા જઈએ તો ત્યાં સુધી પોઝિશન જે છે બહુ વધારે મોટા ભાગે નેગેટિવ નથી જોઈ રહ્યું. એલ્યુમિનિયમ જેની વાત કરી, મને લાગે છે 225 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની ગયો છે હવે, જે પહેલા રેઝિસ્ટન્સ હતો, અને હવે 225 ના નીચે પ્રાઇસીસ સ્લિપ થતા નથી દેખાઈ રહ્યા મને. 227 228 વિલ બી ધ ગુડ લેવલ ટુ એન્ટર. સપ્ટેમ્બર મંથની વાત કરું છું પાછું, જે હમણાં 231ના પાસે ચાલી રહ્યું છે. હાયર સાઇડ પર 235 થી લઈને 237 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનો એલ્યુમિનિયમના અંદર. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમના સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની અંદર ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. કોપર માટે 835 835 સુધીના ટાર્ગેટ તમે ધ્યાને રાખી શકો છો, 795નો સ્ટોપ લોસ, અને એલ્યુમિનિયમમાં પણ 237ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ મેટલ્સ પૈકી ખાસ સલાહ તમારે માટે કોપર અને એલ્યુમિનિયમ પર બનતી દેખાઈ રહી છે. હવે જો ક્રૂડની વાત આપણે કરી લઈએ તો રાતોરાત ક્રૂડની કિંમતોમાં 3%નો ઉછાળો નોંધાયો, જે બાદ બ્રેન્ટની કિંમતો $81ની ઉપર પહોંચી ચૂકી છે, અને નાઇમેક્સ ક્રૂડમાં પણ $77ની ઉપર કારોબાર થતો જોવા મળ્યો, અને સ્થાનિક બજારની વાત કરીએ તો 6,490 એટલે લગભગ 6,500ની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો અહીં આગળ આપણે જોઈએ તો લિબિયામાં ઉત્પાદન અટકવાની સંભાવના અને ઇઝરાયલ બિસ્મુલ્લા સંઘર્ષના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે, અને તે સિવાય યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર પણ ક્રૂડની કિંમતોની ઉપર દેખાઈ રહી છે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સના નવા અપડેટ અહીં આગળથી આવતા જાય છે, એ રીતની ઇમ્પેક્ટ આપણને અહીં આગળથી દેખાઈ રહી છે, અને એક રીતે આપણે જોઈએ તો MCX ઉપર આપણે 6,000થી લઈને 6,400-500 સુધી ક્રૂડને ફરતું જોઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને હવે કઈ રીતે કારોબાર કરવાનો રહેશે? બહુ ડેલિકેટલી ક્રૂડ જે છે ક્યાંને ક્યાં રિએક્શન આપી રહ્યું છે. અર્લિયર એસ્કેલેશન્સ જ્યારે વોરના થયા હતા સ્ટાર્ટિંગ વીક ઓફ ધી ઓગસ્ટ મંથ, ત્યારે સ્ટ્રોંગ 6,100 6,100નો લેવલથી લઈને 6,700 સુધી નોનસ્ટોપ રેલી જોવા મળી વિધિન 1 વીક. એના પછી જ્યારે એસ્કેલેશન્સ ઠંડા પડ્યા અને કોઈ વધારે વોર અપડેટ્સ નહીં આવવા માંડી, તો પાછું ત્યાંથી સેલ ઓફ આવ્યું, અને પાછું એ જ લેવલ પર 6,050 સુધીનું સેલ ઓફ જોયું આપણે. વળી પાછું અહીંયા હવે ઇસ્યુઝ ઇરપ્ટ થયા છે, અને પાછું હજી લાગે છે કે હજી તણાવ વધી શકે છે, તો જેના કારણથી પાછું એને સપોર્ટ મળી રહ્યો છે. સો પેન્ડ્યુલમ સ્વિંગના હિસાબે આ રેન્જના અંદર પણ મોટી રેન્જના અંદર ટ્રેડ કરી રહ્યું છે. જો તમે રોંગ સાઈડ પર અગર અટકાઈ જશો તો બહુ મોટા ભાગે અહીંયાથી લોસીસ થઈ શકે છે. સો મારી એડવાઇસ એ છે કે ન્યૂઝ ફ્લો જે છે એ ક્યાંય ને ક્યાંય બે સાઈડના આવતા રહેશે આગળ ચાલતા, અને આ જે વોરલાઇક સિચ્યુએશન જે છે એ બહુ સ્ટ્રોંગલી જે છે એ એસ્કેલેશન ના ઉપરની તરફ વધારે વોર સાઈડનું અપડેટ થશે, ના નીચેના તરફ. સો નાઈધર એવું કઈ અપડેટ આવશે કે ટોટલી વ્હાઇટ ફ્લેગ્સ થઈ ગયા છે બે સાઈડથી,
અને નાઈધર એવો અપડેટ આવશે કે બહુ સ્ટ્રોંગ વોર એસ્કેલેશન થઈ રહ્યા છે. સો પ્રાઇઝીસનું રિએક્શન બે બાજુ તમને જોવા મળતું રહેશે. હેન્સ મારો કહેવાનો મતલબ એ છે કે પ્રાઇઝીસના આઉટલુકને લઈને રેન્જ બાઉન્ડ વોલેટિલિટીને સાથે આને જોતા રહ્યો. 6600 થી લઈને 6700 બેઝ રેઝિસ્ટન્સ પકડો અને 6100 થી લઈને 6000 એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ પકડો. હમણાં આપણે થોડાક ઓવરબોટ સિચ્યુએશનમાં હજી સુધી પહોંચ્યા નથી. થોડુંક હજી ક્રૂડના માર્કેટ ઉપર જશે તો ઓવરબોટ સિચ્યુએશન આવી જશે. એઝ ઓફ નાઉ મારા પાસે એના અંદર કોઈ ટ્રેડ રેકમેન્ડેશન નથી બીકોઝ પ્રાઇઝીસનું એસ્કેલેશન બહુ વોલેટાઇલ છે. સો આઈ વેઇટ ફોર સમ ટાઈમ બિફોર ગિવિંગ એની રેકમેન્ડેશન એટ ધીસ લેવલ્સ. થોડી રાહ જોવાની રહેશે ક્રૂડ માટે અત્યારે, પણ આમ આપણે જોઈએ તો 6100નો સપોર્ટ અને 6600નો રેઝિસ્ટન્સ આપણે ક્રૂડની અંદર બનતા જોઈ શકીએ છીએ. વાત જો હવે આપણે નેચરલ ગેસની કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% આસપાસ ઘટતી દેખાઈ અને 163ના સ્તરની આસપાસ કારોબાર. જતીનજી, અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? સેમ લાઈક ક્રૂડ ઓઇલ, હમણાં એનર્જી પેકમાં મારો વ્યૂ પોઈન્ટ ન્યુટ્રલ છે. હું હમણાં રેકમેન્ડેશન નહીં આપું. લેવલ વાઇઝ હું ખાલી એટલું કહી શકું છું કે નેચરલ ગેસના અંદર તમને રેન્જ જે છે કે મોટા ભાગે 185 થી લઈને 190 સુધીનું હાયર સાઇડ પર અને 175 થી લઈને 160 સુધીના 170 થી લઈને 165 સુધીના લોઅર લેવલ્સ પર તમને સપોર્ટ જોવા મળવો જોઈએ. આ જે છે હું તમને સપ્ટેમ્બર મંથનું કોન્ટ્રાક્ટનું લેવલ્સ આપી રહ્યો છું. જી, તો અત્યારે નેચરલ ગેસને પણ અવોઇડ કરવાની સલાહ. અને સાથે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. અને હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર પર ચર્ચા કરી લઈએ. Stevan.comના દીપેન શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. દીપેનજી, આપનું સ્વાગત. અને દીપેનજી, ગઈકાલે આપણે હળદરના ઘટાડાની વાત કરી હતી. આપે જણાવ્યું હતું કે આ ઘટાડો આગળ વધી શકે એ જ રીતની સ્થિતિ આજે બનતી દેખાય છે. 4%નું દબાણ આપણે હળદરની અંદર આવતું જોઈ રહ્યા છે. તો અહીંયા આપની સલાહ અને અન્ય એગ્રી કઈ કોમોડિટીમાં આપણે ફોકસ રાખવાનો રહેશે આજના દિવસે? જી, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે આપનો ધન્યવાદ. બેસિકલી તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે તારીખની અંદર આપણને ફોલ જોવા મળ્યો છે અને અમારું માનવું એવું છે કે 12,600 સુધી જઈ શકે છે. તો ત્યાર સુધી થોડું વેઇટ કરવાની જરૂરત રહેશે. અને જેમ આપણે વાત કરી તેમ ટેકનિકલી કોકુડ અત્યારે એના પોતાના ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. તો ટ્રેડિંગ કરવાની ઓપોર્ચ્યુનિટી ત્યાં આપણને જોવા મળી શકે છે. ઓકે, તો કુકુળમાં એક ટ્રેડિંગની ઓપોર્ચ્યુનિટી આપણને દેખાઈ શકે છે. હળદરમાં ઘટાડો આગળ વધતો દેખાઈ શકે છે. ત્યારે જ દીપેનજી, એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.